આજે આપણે બનાવશું ચણાના લોટનું શાક. તેના માટે 1 કપ ચણાનો લોટ, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન હળદર, 1 પિંચ હિંગ, સ્વાદ પ્રમાણે નમક. હવે થોડું પાણી એડ કરી આ રીતે બેટર બનાવીશું. હવે પેનમાં 2 મોટી સ્પૂન તેલ, અડધી સ્પૂન રાઈ, અડધી સ્પૂન જીરું, 1 પિંચ હિંગ, 8-10 કળી લસણની અને મરચાંના ટુકડા. હવે કાંદા એડ કરી 5 મિનિટ સાતળીશું. હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક આપણે ઓછું એડ કરીશું. આપણે બેટરમાં પણ એડ કર્યું હતું. હવે ટમેટા એડ કરી 1 કપ છાશ અને 1 કપ પાણી એડ કરીશું. જો મોળી છાશ હોય તો 2 કપ છાશ જ લેવાની. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે જારાથી ગાંઠિયા પાડીશું અને 5 મિનિટ રહેવા દઈ. હવે તેમાં કસૂરી મેથી, ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, તો પણ સારું બનશે.